Hello, once again, I welcome you all in my session. This is Mayank sir, and in this session, we are going to have a session on grammar. Grammar ઉપરનું આપણું આ session છે. And in this session, we are going to understand the topic that is a scale of likelihood. Likelihood વિશેનું જે ટોપિક જે છે શક્યતાનો સ્કેલ એના વિશે we are going to have a session. So guys, first of all, let's look at these 5 words: certainty, probability, possibility, improbability, impossibility. All right. So there are so many matters. There are probably so many situations કે એની અંદર આપણે એ બાબતે લઈને શ્યોર હોઈએ છીએ કે આવું જ થશે. That is called certainty. આવું જ થશે. જ્યારે તમે નિશ્ચિંત હોય, એકદમ ખાતરીપૂર્વક તમારે વાત કરવી હોય, ત્યારે તમે સર્ટેનિટીનો ઉપયોગ કરો છો. નેક્સ્ટ ઇઝ પ્રોબેબિલિટી, 75%, જેની અંદર તમને એવું લાગે છે કે મોટાભાગે આવું થઈ શકે. ઓકે, આ પરિસ્થિતિમાં મોટાભાગે આવું થઈ શકે. ઓકે, સો ઓવર ધેર વી હેવ અ પ્રોબેબિલિટી. 75% આ વાત સાચી હોઈ શકે એવી રીતે. નેક્સ્ટ વર્ડ ઇઝ પોસિબિલિટી. 50-50 ચાન્સીસ છે. જેમ કે વાદળો ઘેરાયેલા છે, 50-50 ચાન્સીસ છે કે વરસાદ પડશે પણ ખરો કે ના પણ પડે. ઓકે, પોસિબિલિટી 50-50ની છે. દરેક વખતે વાદળ બંધાયેલા હોય ને વરસાદ પડે એવું હોતું નથી, અને વાદળો બંધાય ત્યારે વરસાદ ના જ પડે એવું પણ નથી હોતું. સો ઓવર ધેર વી હેવ અ પોસિબિલિટી, 50% ચાન્સીસ. ઇમ્પ્રોબેબિલિટી, બહુ નહીવત ચાન્સીસ, એ કદાચ આવી શકે. ઓવર ધેર વી હેવ ઇમ્પ્રોબેબિલિટી. અને છેલ્લો શબ્દ આપણે સમજવાનો છે એ છે ઇમ્પોસિબિલિટી, કે એવું નહીં જ થાય. 0% ચાન્સીસ છે કે આવું થશે. રાઈટ. નાઉ આ 5 શબ્દોને આપણે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. ઉદાહરણની મદદથી વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ certainty, probability, possibility, improbability, impossibility. So first let's understand these sentences. Sentence number 1: I'm sure that I will learn English. I'm sure that I will learn English. તમે ઇંગ્લિશના ક્લાસીસ જોઈન કર્યા છે, તમારું રિઝલ્ટ સારું છે, તમે મહેનત સરસ કરી રહ્યા છો, ત્યાં તમે ખાતરીપૂર્વક આવું કહો છો, આઈ એમ શ્યોર દેટ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. એવી જ રીતે તમારા કોઈ મિત્ર હોય, ઇંગ્લિશની અંદર એમની ધગસ, એમની મહેનત જોઈને તમે આવું પણ કહી શકો, આઈ એમ શ્યોર દેટ હી વિલ લર્ન ઇંગ્લિશ, આઈ એમ શ્યોર દેટ શી વિલ લર્ન ઇંગ્લિશ. એ ગ્રુપ ઓફ પીપલ હોય, તમારો ગ્રુપ ઓફ ફ્રેન્ડનું ગ્રુપ હોય, એ બધા જ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરતા હોય, બધાનું ઇંગ્લિશમાં રિઝલ્ટ સારું હોય, ડે ટુ ડે કન્વર્ઝેશન એમનું ઇંગ્લિશમાં હોય, ત્યાં પણ તમે એવું જ કહી શકો, આઈ એમ શ્યોર દેટ દે વિલ લર્ન ઇંગ્લિશ. ઓકે, ત્યાં તમે નિશ્ચિંત છો, તમને ખાતરી છે કે ઇંગ્લિશ એમને આવડે છે, કે ઇંગ્લિશ તેઓ શીખી જશે, સારું ઇંગ્લિશ શીખી જશે. અને ઘણીવાર એવું હોય કે તમે ઇંગ્લિશમાં વીક છો, તમને ઇંગ્લિશમાં મહેનત પણ નથી કરતા. ઓવર ધેર તમે આઈ એમ શ્યોર દેટ આઈ વિલ નોટ લર્ન ઇંગ્લિશ. મને ખાતરી છે કે હું ઇંગ્લિશ નહીં શીખું, કારણ કે ઇંગ્લિશમાં હું પુઅર છું, મને સ્પેલિંગ નથી આવડતા, મારું શબ્દ ભંડોળ નથી, પ્રેક્ટિસ પણ નથી કરતો, ક્લાસીસ પણ નથી જતો, રેગ્યુલર પણ નથી. તો આ પરિસ્થિતિની અંદર આઈ એમ શ્યોર દેટ આઈ વિલ નોટ લર્ન ઇંગ્લિશ. મને ખાતરી છે કે હું ઇંગ્લિશ નહીં શીખું. તો અહીંયા ઇંગ્લિશ શીખવાની શક્યતા 0% છે, અશક્યતા છે. ઓકે, એટલે ઇમ્પોસિબિલિટી બીજા વાક્યમાં, અને પહેલા વાક્યમાં સર્ટિનિટી. સર્ટિનિટી એટલે નિશ્ચિંતતા છે પહેલા વાક્યમાં. એવી જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ: આઈ એમ પોઝિટિવ દેટ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. આઈ એમ પોઝિટિવ દેટ આઈ એમ લર્ન ઇંગ્લિશ. મને ખાતરી છે કે હું ઇંગ્લિશ શીખીશ. મને ખાતરી છે હું ઇંગ્લિશ શીખીશ. કેમ? મહેનત જોઈને. સમય તમે આપી રહ્યા છો ઇંગ્લિશને.
હું ઇંગ્લિશને વધુ સમય આપી રહ્યો છું, ઇંગ્લિશના ક્લાસીસ જોઈન કરી રહ્યો છું, ઇંગ્લિશમાં મહેનત કરી રહ્યો છું, ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું, બિકોઝ ઓફ દેટ આઈ એમ પોઝિટિવ દેટ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. ઓકે, અને તમારા ક્લાસીસની અંદર તમારો જ મિત્ર છે એ ઇંગ્લિશમાં મહેનત નથી કરી રહ્યો, ક્લાસીસમાં રેગ્યુલર નથી આવી રહ્યો, તમે એવું કહેશો આઈ એમ પોઝિટિવ દેટ હી વિલ નોટ લર્ન ઇંગ્લિશ. આ બાબતને લઈને હું હકારાત્મક છું કે એને ઇંગ્લિશ નહીં આવડે. ઓકે, I am certain that I will learn English. મને ખાતરી છે કે હું ઇંગ્લિશ શીખીશ. I am certain that he will not learn English. Next. My data pack need ઇન્ટરનેટ વાપરવા માટે જે આપણે ડેટા પેક જોઈએ છે એની વાત છે. My data pack need will definitely increase. આ જરૂરિયાત મને ખાતરી છે કે વધવાની છે. હવે એનું વિરુદ્ધાર્થી કે કોઈ ડેટા પેકેટ ના વાપરતું હોય, કોઈ સોશિયલ વેબસાઇટ્સ હોય કે સોશિયલ એપ્સ હોય, ઓકે, સોશિયલ નેટવર્કિંગની એપ્સ છે, તો એ નથી વાપરતા, ઇન્ટરનેટ બહુ જ નહિવત પ્રમાણે વાપરે છે. તો એમના કેસમાં તમે એવું કહેશો કે હીઝ ડેટા પેક નીડ્સ વિલ નોટ સર્ટેનલી ઇન્ક્રીઝ. ઓકે, નહિવત છે કે એમના કેસમાં ડેટા પેકની જરૂરિયાત જે છે એ નહીં વધે. ઓકે, વી વિલ સર્ટનલી ગેટ ગુડ હેલ્થ. વી વિલ સર્ટેનલી ગેટ ગુડ હેલ્થ. ઓકે, અમને ખાતરી છે. શાની ખાતરી છે? કે અમને સારું સ્વાસ્થ્ય મળશે. આપણું રૂટીન સરસ છે, આપણે ફિક્સ ડાયટ ફોલો કરી રહ્યા છીએ, વી આર ઓલ્સો હેવિંગ વોર્મ વોટર, વી આર કન્ઝ્યુમિંગ વોર્મ વોટર, વી આર ઓલ્સો વિયરિંગ માસ્ક, વી આર ઓલ્સો ફોલોઈંગ સોશિયલ ડિસ્ટન્સિંગ. એને લઈને આપણને ખાતરી છે કે વી વિલ સર્ટેનલી ગેટ ગુડ હેલ્થ, કે આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. એનાથી ઉલટું કે કોઈ નથી સાચવતું, પોતાનું રૂટીન નથી સાચવતા, જમવાનું એમનું રૂટીન બરાબર છે, એમનું ડાયટ બરાબર છે, ઇન દેટ કેસ તમે એવું કહી શકો કે દે વિલ સર્ટેનલી નોટ ગેટ ગુડ હેલ્થ. તેમને ચોક્કસપણે યોગ્ય સ્વાસ્થ્ય નહીં મળે. કે સારું સ્વાસ્થ્ય એમને ચોક્કસપણે નહીં મળે, કારણ કે એમને લાઈફસ્ટાઈલ એવી છે. એને લઈને તમે આવું કહો છો કે દે વિલ સર્ટેનલી નોટ ગેટ ગુડ હેલ્થ. નેક્સ્ટ, વી વિલ ડેફિનેટલી ફાઇટ બેક અગેન્સ્ટ કોરોના વાયરસ. આપણને ખાતરી છે, જે અત્યારે આપણે જીવન જીવી રહ્યા છે તેને લઈને આપણને એ ખાતરી છે કે વી વિલ ડેફિનેટલી ફાઇટ બેક કોરોના વાયરસીસ. કોરોના વાયરસીસ સામે આપણી લડત જે છે એ ઠોસ છે. કોરોના વાયરસ સામેની લડત આપણી ઠોસ છે, એને આપણે હરાવીને જંપીશું. કારણ કે એવા નોર્મ્સ આપણે ફોલો કરી રહ્યા છે, આપણે લાઈફસ્ટાઈલ આપણે સુધારી છે. બિકોઝ ઓફ દેટ વી કેન સે દેટ. નેક્સ્ટ, આઈ વિલ ડેફિનેટલી ગેટ ગુડ રિઝલ્ટ. આપણે સારી મહેનત કરી છે, આપણું પેપર સરસ ગયું છે, અને એને લઈને આપણે નિશ્ચિંત છીએ, આપણને ખાતરી છે, તો આપણે એવું કહી શકીએ આઈ વિલ ડેફિનેટલી ગેટ ગુડ રિઝલ્ટ. મને ખાતરી છે કે મારું રિઝલ્ટ સારું હશે. પણ તમારો જ મિત્ર સારી મહેનત નથી કરી, એને વાંચ્યું નથી, તમે એવું જ કહેશો કે હી વિલ ડેફિનેટલી નોટ હેવ ગુડ રિઝલ્ટ. એનું પરિણામ સારું નહીં આવે. ઓકે, પરિણામ સારું આવવાના ચાન્સીસ 0% છે અહીંયા. એવી જ રીતે આઈ વિલ સર્ટેનલી ઇમ્પ્રૂવ માય કમ્પ્યુટર સ્કિલ્સ. ઓકે, તમે કમ્પ્યુટર પર પ્રેક્ટિસ કરી રહ્યા છો, યુ આર ઓલ્સો વર્કિંગ ઓન યોર લેપટોપ, યુ આર ઓલ્સો ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ શોર્ટકટ્સ, યુ આર લર્નિંગ ન્યૂ થિંગ્સ ડેલી ઓન કમ્પ્યુટર સબ્જેક્ટ. સો ઇન દેટ કેસ તમે એવું કહી શકો આઈ વિલ સર્ટેનલી ઇમ્પ્રૂવ માય કમ્પ્યુટર સ્કિલ. મને ખાતરી છે કે મારી કમ્પ્યુટરની સ્કિલ, કુશળતા એ ઇમ્પ્રૂવ થશે જ, એ સારી થશે જ. પણ એની જ સામે કમ્પ્યુટરમાં જેને કંઈ જ નથી આવડતું, મહેનત નથી કરતા, they are unknown to computer, she will certainly not improve her computer skill. કારણ કે તેઓ કમ્પ્યુટર શીખતા નથી, કમ્પ્યુટરની સ્કિલ્સની અંદર શોર્ટકટ શીખતા નથી. ઇન દેટ કેસ તમે એવું કહી શકો કે she will certainly not improve her computer skill. ઓકે, એવી જ રીતે I am positive that my performance will improve. મને ખાતરી છે કે
મારું જે પરફોર્મન્સ છે એ સુધરશે, કારણ કે આપણે બી મહેનત કરી રહ્યા છીએ, પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. whether it is a game, whether it is about learning, whether it is about study, whether it's about learning new thing, whether it is about adopting skill, I am sure that his health will not improve. મને ખાતરી છે કે એનું સ્વાસ્થ્ય જલ્દી નહીં સુધરે, કારણ કે એની લાઈફસ્ટાઈલ એવી છે, એ લાઈફની અંદર એને એવી વસ્તુ એડોપ્ટ કરી જ નથી કે જેને લઈને એની લાઈફ સ્ટાઈલ ઇમ્પ્રૂવ થાય, એની હેલ્થ ઇમ્પ્રૂવ થાય. એટલે આપણે એવું કહીએ, આઈ એમ શ્યોર દેટ હિઝ હેલ્થ વિલ નોટ ઇમ્પ્રૂવ. મને ખાતરી છે કે તેનું સ્વાસ્થ્ય નહીં સુધરે. સો ગાઈઝ, ઇન ધીસ સેશન વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ નિશ્ચિંતા એન્ડ અશક્યતાઓ. કઈ બાબતે લઈને, ઘણી બાબતો લઈને આપણને ખાતરી હોય છે. ઓવર ધેર વી હેવ ધીસ વર્ડ્સ, આ શબ્દ જે છે, આઈ એમ શ્યોર, આઈ એમ પોઝિટિવ, આઈ એમ સર્ટેન, I'm certainly, I'm definitely, we will definitely, he will definitely, આવા શબ્દોનો ઉપયોગ કરીને, આઈ એમ પોઝિટિવ, આઈ એમ શ્યોર, આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે તે બાબતની શક્યતા અને અશક્યતા દર્શાવી શકીએ છીએ. આશા રાખું છું આપેલી ઇન્ફોર્મેશન વુડ બી વેરી યુઝફુલ ફોર યુ ઇન સ્પોકન ઇંગ્લિશ. Thanks a lot for your patience, and thanks a lot for subscribing my channel. And if you have not subscribed my channel, please subscribe my channel for receiving upcoming videos. Thanks a lot. Jai Hind.